જય દ્વારકાધીશ બધાને. આજે આપણે વ્લોગનું સ્ટાર્ટ કરીએ. 12 વાગ્યા જેવું થયું છે. થોડોક મોડો સ્ટાર્ટ કર્યું કેમ કે મરચા ઉતરે. મરચા કાલે 930 ઉતાર્યા હતા. થોડાક રહી ગયા હતા એટલે આજે પાછા ઉતારતા હતા. મરચા બોલે એટલા દિવસ બહુ કામમાં આવે. અડદનું વાવેતર કરી નાખ્યું ને ખેતર બેતર ને બધું અમુક કરવામાં હતા એટલે બ્લોગ નહોતા આવતા ને લગ્ન પણ હમણાં જ ગયા એટલે અમે પાછા આપણે કન્ટિન્યુ કરશું. આપણે જતા હતા ખેતર બાજુ. ઉનાળો ચાલુ થઈ ગયો. ઉનાળો જ ને? હા, ઉનાળો ચાલુ થઈ ગયો છે. प्रेशर तो बरोबर है. प्रेशर इसको प्रेशर बोलते हैं. तो આપણે વાવેતર જામાં કે આ તો મકાઈ છે ને એન્ડ અડદ. આવતા વર્ષે તો લગભગ નારેલી મોટી થઈ જાય એટલે વાંધો નથી. છાંટ બાટ પાઈ દીધી, દવાઈ છાંટી દીધી. આ ઉગે નહીં એની પહેલાં આપણે દવા છાંટી દીધી એટલે નાના ખડ પહેલાં ઉગી જાય એની પહેલાં, એટલે ખડ વધારે ઓલું ન કરે. એટલે પહેલાં પાણી પાઈએ ને એટલે ખડ છે ને વહેલું ઉગી ગઈ. ખડમાં દવા છાંટી દીધી. આ જે વાવ્યું આપણે અડદ વાવ્યા ને એ બહાર નીકળે એની પહેલાં ખડ નીકળી જ જાય એટલે એમાં દવા લાગી જાય. ઝીણું ઝીણું ખડ હોય ત્યાં બરી જાય એટલે છાંટ પાઈ દીધી. પછી ને હવે પાણી ઓછું જોઈએ એટલે હજી તો થોડોક સમય પછી પાણી પાછું. મરચા બોલે મરચા કિલ્લાના 35 રૂપિયા છે. કિલ્લાના 35 ભાવ હોય જાય. એમાં તો લોડર લઈને ખાવા વર્ગી ગયા બધા. पिछला कयो कंटेंट बनावવાનું છે આપણે? ગુજરાત પોલીસ. તને મારવાનો ને મારે? ના, હું તમને મારું. કેમ આમ મારું કે? કન્ટેન્ટ ગોતીએ મિત્રો. કન્ટેન્ટ. મોસંબી ખાવી કોઈને? મોસંબીમાં ઝૂમ માર્યું. पिछला આપણે મરચા કેટલા ઉતરા છે અંદાજે? હું આપણે આરામથી સ્વીપ ટુકડો લઈ જઈએ. થાળ એમાં આપણે ઘરના નાખવા જોઈએ. મરચી નહીં જાવ ખાલી કહું મરચી. પણ બધા આખી ખેપોને ભેગા કરીને તો આવી જાય ને. થાર કઈ થાર? થારોક્સ. છોકરો થારોક્સની વાતો કરે. હરેશભાઈને કોણ પૂછ્યું બાપાને તારા? હા પાડી હે? હા. તો કઈ લખાવા જાવે? પોર દિવાળીમાં. પોર હેટ? હા. ત્યાં સુધી મરચા તો આવી છે કા? નહીં કે પાછા વાઈ દઉં ને. પાછા વાઈ દઉં. ચાર તો જો પિછલો ત્યાં સુમાં હમ આપણે રીંગણી વવાઈ જાહે. રીંગણી વાવી? હા. બકલ જ કરવા? થારોક્સ વ્હાઈટ બ્લેક. મિત્રો ગાય વ્યાણી તેને કોન્ટુથી આપણે પીવું પણ બરી બનાવશું. આ ગાય વ્યાય એટલે પેલું વેલું દૂધ હોય ને એના પીવાથી પ્રોટીન મળે ને આપણે આને બરી બનાવશું. ખાંડ બાંડ નાખી ને આવશે પ્રોસેસ હું તમને બતાવી. હાર તો લીવર કાવાસાકી લીવર માર તો સાયલેશન તૂટી ગયો એટલે હો મિત્રો. બાકી અમારું નાકનું સાયલેશન નાખ્યું. હા, 1.5 લાખ રૂપિયા લીધા. 1.5 લાખ રૂપિયાનું સાયલેશન નાખ્યું. છોકરો એમ કે નાગણી છે અમારી. બસ હાલો બસ. હાલ્યા નહીં. આમાં મરચા ભરવાના છે. મરચા 500 કિલો ઉતરા
હજી ઉતારે. કાલે 930 કિલો ઉતર્યા હતા. ત્યાં ભર તો ખોલ તો ડીકી એટલા ભરતી દીધા. આગળ બાગળ બધીમાં જામ કરી દેવાનું છે. હાલો હારતા જાવ, મને દેતા જાવ, હું ખડકતો જાઉં. જોઈએ. હાર વાર ગયા પછી ખરી પેલા સાવી આકડી પડી જાય. સાવી આના હાથમાં છે. એ કદું ખોરામાં આપી દઉં. અહીં નાખ દીધો તાની માથે. મરચાનો તો ગાડી ઉપર ઢેગલો કરી દઈએ અમે, પેલા તમને ખબર? મિત્રો બીજી ગાડી ભરી દીધી આપણે. અહીંયા એક જ આવ્યું બધી. પછી ડિક્કી બીકી મને બધીમાં મારી ગયું. 500 તો નહીં, 500 તો બપોર પહેલા થઈ ગયા હતા. એ કેટલા કિલો છે હરેશભાઈ? કેટલા કિલો છે? 500 જેવું થયું. 500 એટલે કાલે 930 ઉતર્યા હતા, આજ 500 જેવું થયું. તો હવે અહીંયા મરચીનું પૂરું. આ વખતે પેલી ખેપ પૂરી એમ. મિત્રો આ ખાવાની કોઈ મજા છે ને? આની વાત જોઈએ ને અમે, ગાય વ્યાઈને પેલા આની વાત જોઈએ અમે. ખાવાની એવી મજા આવે મીઠું. મોઢા મૂકતા જ વહી જાય. મિત્રો હજી આપણે કંટુ પીવાની ઈચ્છા છે, પણ તો હવા ના પીવાનું હતું આપણે. કામ બધું ઉઠતા આડાવરા મરચા બચ્ચાના અંતે મગજમાંથી નીકળ્યું હતું. ગાય તો રાતે 2 વાગ્યાની જ આવી ગઈ. કંટુ આપણે અત્યારે થોડુંક જ પીશું. એ કંટુ પચે નહીં. મને તો પછી જાય, એમ કે હું પીવો જ દર વખતે. બતાવું આવે તો કેમ છો બધા? મજામાં? પછી આપણે કંટુ પીધું નહીં. કંટુ પીવામાં એમ છે કે હવાના પીધું તો આખો દીમાં પચી જાય. પછી કંટુ પીધું નહીં આપણે, કેમ કે પછી અઘરું થાય. પેટ આખું ભારી ભર્યું રહે. એ હારા માણાને પચે. એનાથી આપણે શ્વાસ ન ચડે. સ્વાદી સોડા ને એવું બધું હોય. આપણે કંઈ ખાસ કરીને કંઈ ખબર નહીં, ખોટા ખતરા કરતા નહીં. તો મિત્રો મરચા બચ્ચાને આજે ઉતરતા હતા તો થારરોક્સ લેવાની વાતો કરે છોકરાઓ. શું કે લેવાઈ જાય થારરોક્સ આવતા વર્ષે, આવતી દિવાળીએ થારરોક્સ લઈ લેશું. બતાવશું આગળ તમને. આગલા વર્ષ સુધી આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ જ રાખશું. બને એટલી મહેનત કરશું કે કન્ટિન્યુ રહેશું. તો બધાને અમે અહીંયા બ્લોગ પૂરો કરીએ. બધાને અમે જય દ્વારકાધીશ. તો કાલે પાછું નવા બ્લોગ સાથે નવું કંઈક લાવશું તમારી સામે. ચાલો, જય દ્વારકાધીશ.